दोस्ती को कलंकित करने का एक किस्सा सामने आया है। दोस्त की मौत के बाद 12वीं की रस्म के दौरान पत्नी का फोन चुराया, 3 लाख ऑनलाइन ट्रांसफर किए गए और चूना लगा दिया। सूरत में दोस्ती को कलंकित करने वाला एक मामला सामने आया है। शहर के कापोद्रा इलाके में दोस्त की कैंसर से मौत के बाद परिवार को दिलासा देने की बजाय 12वीं की तिथि समारोह में ही दोस्त की ही पत्नी का स्मार्टफोन चोरी कर लिया। बाद में उसके बैंक से 3 लाख रुपए निकाल लिए। कापोद्रा इलाके में रहने वाले निकुल भाई गजेरा कैंसर से पीड़ित थे। इसी बीमारी से उनकी मौत हो गई तो उनकी तिथि में उनके बचपन के दोस्त संदीप विनु देसाई आए। परिवार हमेशा परिवार के साथ रहने वाले संदीप से सारी बातें साझा करता था, लेकिन पेट में पाप लेकर घूम रहे संदीप को देखकर परिवार 12वीं की तिथि समारोह में व्यस्त था। इसी बीच मृतक निकुल भाई और उनकी पत्नी का स्मार्टफोन चुरा लिया। शोक समारोह में किसी को फोन की याद नहीं रहा, लेकिन पीठ में छुरा घोंपने वाला संदीप देसाई फोन लेकर भाग गया। आरोपी संदीप गजेरा को फोन का पासवर्ड और यूपीआई पिन और गूगल पे का पासवर्ड पहले से पता था, तो अलग अलग तरीके से इसका इस्तेमाल कर 3 लाख ऑनलाइन ट्रांजैक्शन चुराए गए। जब इस बात की जानकारी मृतक के परिवार को हुई तो उन्होंने ऑनलाइन EFRI दर्ज कराई। इसीलिए कापोद्रा पुलिस ने मोबाइल चोरी और उस मोबाइल फोन के माध्यम से 3 लाख ट्रांसफर करने वाले अपराधी को पकड़ लिया और अपराधी को 3 लाख और मोबाइल फोन के साथ गिरफ्तार कर लिया। કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયો હતો। એ ગુનાની હકીકત એવી હતી કે એક વ્યક્તિ છે નિકુંજભાઈ, એમના ઘરેથી એક 10,000 રૂપિયાનો એમને એક મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી। માનનીય CP સાહેબ તેમજ સેક્ટર સાહેબ, ઝોન 1 સાહેબ તેમજ ACP A ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આ ગુનામાં આગળની કાર્યવાહી આગળ ધરવામાં આવી। તો એના આધારે અમને એ વ્યક્તિ મળ્યો। ત્યાર પછી એમ જાણવા મળ્યું કે એ મોબાઈલ ચોરનાર વ્યક્તિ હતો એને પોતાનો જે મિત્ર છે કે જેનું મૃત્યુ થયું છે, એનો 12માનો પ્રસંગ હતો, 12માની વિધિ હતી। નિકુંજભાઈ નામનો વ્યક્તિ હતો, એનું મૃત્યુ થયું હતું અને એની 12માની વિધિ હતી। તે દરમિયાન એ વ્યક્તિએ નજર ચૂકવીને એ મોબાઈલની ચોરી કરી। ત્યારબાદ એનો મિત્ર હોવાથી એ એના મોબાઈલના ગૂગલ પેના ID અને પાસવર્ડ જાણતો હોવાથી એને અલગ અલગ ખાતામાં અલગ અલગ રીતે 3 લાખ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન કર્યું। ત્યારબાદ આપણને એ ટ્રાન્ઝેક્શનની વિગતો પણ મળી ગઈ છે અને એ 3 લાખ રૂપિયા તેમજ 10,000 રૂપિયાનો મોબાઈલ એ બંને રિકવર કરવામાં આવે છે। તો શા માટે મિત્રને નિશાન બનાવવામાં આવ્યો હતો? એમાં એવું હતું કે એ વ્યક્તિ આર્થિક રીતે થોડું એને પૈસાની જરૂર હતી અને એ ગુનાહિત માનસિકતા ધરાવતો હતો, આથી એને પોતાના મિત્રને ટાર્ગેટ બનાવ્યો। સાહેબ, આ જે મામલો હતો કેવી રીતના બહાર આવ્યો અને કઈ ઘટના ચાલી ગઈ તે દરમિયાન એને ચોરી કરી? આમાં જ્યારે જે મરણ જનાર છે એનું નામ છે નિકુલભાઈ ગોવિંદભાઈ ગજેરા, એનું મૃત્યુ થયું હતું અને એનો એ સગો મિત્ર હતો। ત્યારબાદ એને શું કર્યું કે એને 12માની વિધિ ચાલુ હતી। 12માની વિધિ દરમિયાન ઘરવાળાને તો એમ જ કે એનો મિત્ર છે એટલે એ લોકો એના પર પૂરો વિશ્વાસ રાખે, તો એ દરમિયાન ઘરવાળાની નજર ચૂકવીને એ વ્યક્તિએ મોબાઈલની ચોરી કરી હતી।